ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર ચર્ચા કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગની અંદરની ઉર્જા કેટલી હોય એના ઉપર આપણે ચર્ચા કરી ગયા. એની સ્થિતિ ઉર્જા આપણી પાસે ફોર્મ્યુલા એમાં આવી ગયો 1/kx². એની સ્થિતિ ઉર્જા હંમેશા 1/kx² જેટલી હોય. હવે આપણે એ જ પોઈન્ટ ઉપર આજે આગળ ડિસ્કશન કરીએ કે સ્પ્રિંગની અંદર શું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, તો આપણે એ પોઈન્ટને સમજાવવો છે. તો પહેલાં તો આપણે જોઈએ કે સંતુલિત જ્યારે અવસ્થા હશે ત્યારે સ્પ્રિંગ જે સ્થાન ઉપર હોય, આપણે કેમ કે એમાં એવું ધારીને ચાલી ગયા કે ભાઈ સ્પ્રિંગ એ એક્સ એક્સિસ ઉપર જ ગતિ કરી શકે. આ આપણે કન્સ્ટ્રેન્ટ સાથે એને સ્ટાર્ટ કરેલું છે થિયરીનું ડિસ્કશન. એટલે પ્રારંભની અંદર આપણી પાસે એક્સ બરાબર શું છે? 0. હવે આપણે એમ દળના બ્લોકને એક્સ બરાબર 0 સ્થિતિમાંથી કોઈક એક મહત્તમ સ્થાન ઉપર લઈ જઈએ છીએ. એટલે મહત્તમ સ્થાનને આપણે અહીંયા નામ આપી દીધું એક્સએમ. હવે આ એક્સએમ સુધી ખેંચીને આપણે છોડી દઈએ તો બ્લોક એ પાછો -xm તરફ જશે અને પાછો +m, કેમ કે હવે સ્પ્રિંગ દોલન કરવાનું શરૂ કરશે. તો બ્લોક -xm અને +xmની વચ્ચેના કોઈ પણ બિંદુ x પાસે હોય ત્યારે તેની પાસે કુલ યાંત્રિક ઉર્જા કેટલી હશે, આપણે એના ઉપર ચર્ચા કરવી છે. તો આપણે જાણીએ છીએ કે યાંત્રિક ઉર્જા બે ઉર્જાનો સમન્વય છે. શરૂઆતમાં જ્યારે એ xm સ્થાન પર હતો ત્યારે એની પાસે શું હતું? સ્થિતિ ઉર્જા. આપણે જાણીએ છીએ કે xm સ્થાન ઉપર એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હતી? 1/kxm². આ એની પાસે xm સ્થાન ઉપરની સ્થાનને આધારિત ઉર્જા હતી. અને આપણે જાણીએ છીએ કે એ જ ઉર્જા બીજી બે ઉર્જાઓમાં રૂપાંતરિત થશે જો કોઈ એક x સ્થાન ઉપર એ હશે તો ક્લિયર છે કે એક ઉર્જા શેમાં કન્વર્ટ થાય? તો ગતિ ઉર્જામાં. જે અહીંયા કેટલી હશે? 1/mv², જ્યાં v એ x સ્થાને બ્લોકનો શું છે? વેગ. અને બીજી ઉર્જા શેમાં હશે? તો એની સ્થિતિ ઉર્જા. મતલબ કે અહીંયા ઉર્જા બે ભાગમાં વિભાજિત થાય, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે જો x બરાબર 0 સ્થાને આપણે વાત કરવી છે, કેમ કે આ તો કોઈ એક x સ્થાનની વાત કરી, તો x બરાબર 0 સ્થાને ક્લિયર છે કે x બરાબર આપણે 0 મૂકી દઈએ તો એ વખતે એની પાસે કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા નહીં હોય. ફક્ત તો એની પાસે શું હશે? ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જા પણ કેવી હશે? એની પાસે મહત્તમ, કેમ કે એની જે કુલ ઉર્જા હશે એમાંથી જ એ મળી હશે. એટલે કે x બરાબર 0 સ્થાને એની પાસેની કુલ ઉર્જા કેટલી હશે? 1/kxm² બરાબર 1/mvm². તો આના પરથી આપણે 1/1 કેન્સલ થઈ જાય તો vm² બરાબર આપણને મળે k/m × xm². અને આના પરથી આપણને મહત્તમ વેગ એનો કેટલો હોઈ શકે? વર્ગમૂળમાં k/m × xm જેટલો. હવે અહીંયા xm એ તો સ્થાનને રજૂ કરે એટલે એનો એકમ તો મીટર જ હોય. જોડે આપણે જોઈએ છીએ કે vm એ વેગ, મહત્તમ વેગ પણ વેગનો એકમ રિપ્રેઝેન્ટ કરશે. તો એનો મતલબ થયો કે k/mનું વર્ગમૂળમાં k/mનું પારિમાણિક સૂત્ર શું હોવું જોઈએ? તો ક્લિયર છે કે આ જો વેગનું પારિમાણિક સૂત્ર હોય તો વર્ગમૂળમાં k/m એ t−1 જ હોવું જોઈએ. એટલે કે વર્ગમૂળમાં k/mનું પારિમાણિક સૂત્ર બરાબર t−1. ચલો ઓકે. x બરાબર xm સ્થાને જ્યારે આપણે પહોંચશું ત્યારે, કેમ કે એ મહત્તમ સ્થાન છે, એનાથી આગળ બ્લોક જતો નથી. બ્લોકનું આગળ ન જવું એનો મતલબ થયો કે ત્યાં વેગ શું હશે? 0 હશે. તો વેગ 0 હશે તો xm સ્થાને એની પાસે મહત્તમ શું હશે? સ્થિતિ ઉર્જા. અને એ સ્થિતિ ઉર્જા એની શું હશે? કુલ ઉર્જા. એટલે 1/kxm² બરાબર 1/kx². આવું આપણે ત્યાં રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો આ રીતે તમે અહીંયા જુઓ છો કે અહીંયા આપણે જે રિપ્રેઝેન્ટેશન કર્યું તેમાં ક્લિયર છે કે સ્પ્રિંગની અંદર યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. હવે આપણે અહીંયા જો એના ગ્રાફિકલ પ્રેઝન્ટેશનની વાત કરીએ તો પહેલાં તો આપણે જોઈએ કે 3 સ્થાન છે આપણી પાસે. આમ જોવા જઈએ તો જો ડાયાગ્રામેટિકલી જઈએ તો સ્પ્રિંગ 3 બિંદુ વચ્ચે મહત્તમ કામ કરે છે. x બરાબર 0 સ્થાન, x બરાબર xm સ્થાન અને
આ બાજુ x બરાબર -xm સ્થાન. હવે આપણે જાણીએ છીએ કે xm સ્થાનથી આગળ સ્પ્રિંગ જતી જ નથી. સ્પ્રિંગ જતી નથી એનો મતલબ છે કે આ સ્થાન ઉપર વેગ 0 હોય અને મિડલ સ્થાન ઉપર, કેમ કે એની પાસે મિડલ સ્થાન ઉપર સ્થિતિ ઉર્જા નહીં હોય, કેમ કે x બરાબર 0 છે, એટલે વખતે વેગ શું હશે? મહત્તમ હશે. તો આના આધારે xm સ્થાનાંતર જ્યારે એને કરાવવામાં આવે, મતલબ કે ડાબી બાજુ, તો એ વખતે એની પાસે ગતિ ઉર્જા શું હશે? 0 હશે. કેમ? કારણ કે v બરાબર 0. એની પાસે સ્થિતિ ઉર્જા શું હશે? મહત્તમ હશે. કેટલી હશે? 1/2kxm² જેટલી. અને ક્લિયર છે કે કુલ યાંત્રિક ઉર્જા એટલે આ બેનો સરવાળો. કેટલી વેલ્યુ આવશે? 1/2kxm². ચલો, 0 સ્થાન ઉપરની વાત કરીએ તો 0 સ્થાને એની સ્થિતિ ઉર્જા શું હશે? 0. ગતિ ઉર્જા શું હશે? 1/2mvm². તો કુલ ઉર્જા એટલે કે કુલ યાંત્રિક ઉર્જા, એ યાંત્રિક ઉર્જા બંનેનો સરવાળો, તો એ પણ કેટલી હશે? 1/2kxm². -xm સ્થાન ઉપરની વાત કરીએ તો ત્યાં વેગ શું હશે? 0. સ્થિતિ ઉર્જા શું હશે? 1/2kxm². અને એટલે એ બંનેનો જો સરવાળો કરીએ તો કુલ ઉર્જા કેટલી હશે? 1/2kxm². તો 3 સ્થાન ઉપર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, અને એના આધારે આપણે કુલ યાંત્રિક ઉર્જાની વાત કરી. પણ આપણે એક વસ્તુ આના પરથી ક્લિયર છે કે કુલ યાંત્રિક ઉર્જા એની કેવી રહે છે? અચળ. એ બદલાતી નથી. હવે આપણે જો એના ગ્રાફિકલ પ્રેઝન્ટેશનની વાત કરીએ તો આ ઉર્જા અને સ્થાનાંતરનો ગ્રાફ છે, જેમાં અહીંયા આપણે 0, -xm અને xm પર ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કર્યું છે. અને યાદ રાખજો, અહીંયા આપણે y અક્ષ ઉપર આપણે ઉર્જાને લીધેલી છે. એટલે અહીંયા આપણે y અક્ષ ઉપરની જો વાત કરીએ તો y અક્ષ ઉપર આપણી પાસે ઉર્જા છે, તો અહીંયા એ ઉર્જાને રજૂ કરશે. ચલો, તો આ જે છે એ ઈને રજૂ કરે છે અને આ જે ભાગ છે એ એક્સને રજૂ કરે છે. હવે જેમ આપણે આગળ ચર્ચા કરી કે x બરાબર 0 પાસે એની સ્થિતિ ઉર્જા શું હતી? તો આપણે જોયું કે x બરાબર 0 આગળ સ્થિતિ ઉર્જા 0 છે, એટલે આ 0 થઈ. ગતિ ઉર્જા કેટલી હતી? તો 1/2kxm². યાદ રાખજો, આ જે છે એ ઈને રજૂ કરે, ઈ મહત્તમ અથવા કુલ યાંત્રિક ઉર્જા. અને આપણે જોયું કે કુલ યાંત્રિક ઉર્જા એ તો બધા ભાગમાં અચળ છે, એટલે આ જે સીધી રેખા છે કુલ યાંત્રિક ઉર્જાને રજૂ કરે. ગ્રાફની અંદર આપણે એ પણ જોયું કે જ્યારે x બરાબર 0 છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા, જ્યારે x બરાબર 0 છે ત્યારે સ્થિતિ ઉર્જા એની 0 છે અને ગતિ ઉર્જા કેટલી છે? 1/2mvm². મતલબ કે યાંત્રિક ઉર્જા જેટલી જ. હવે જો યાંત્રિક ઉર્જા જેટલી હોય તો એનું બિંદુ આપણને ક્યાં મળશે? તો એ બિંદુ ઉપર જ મળશે, એટલે એનું બિંદુ આપણને અહીંયા મળશે. હવે ધારો કે આપણે xm સ્થાન ઉપરની વાત કરીએ તો xm સ્થાન ઉપર ક્લિયર છે કે v 0 છે, એટલે ગતિ ઉર્જા 0 હશે, પણ સ્થિતિ ઉર્જા કેવી હશે? મહત્તમ. -xm ઉપર પણ ગતિ ઉર્જા શું હશે? 0 હશે અને સ્થિતિ ઉર્જા શું હશે? મહત્તમ. મતલબ કે જો હું ગતિ ઉર્જાનો ગ્રાફ બનાવું તો -xm ઉપર 0, xm ઉપર 0 અને x બરાબર 0 ઉપર મહત્તમ, એટલે એનો જો ગ્રાફ આપણે ડ્રો કરીએ તો એનો ગ્રાફ કંઈક આપણને આ રીતે મળે. તો આ જે ગ્રાફ છે એ ગતિ ઉર્જાનો ગ્રાફ છે સ્પ્રિંગની અંદર. એ જ રીતે જો સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા આપણે જાણીએ છીએ કે અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે, અહીંયા મહત્તમ છે, અહીંયા મહત્તમ છે, તો એનો ગ્રાફ પણ આપણને જો ડ્રો કરીએ તો આપણને કંઈક આ રીતે મળે. ચલો, તો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કંઈક એનું આપણને આ રીતે જોવા મળશે. ચલો, ક્લિયર આમાં? તો ગ્રાફને કમ્પ્લીટ આપણે આ રીતે યાદ રાખવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. આપણી બુકની અંદરનો આ છેલ્લો ભાગ છે, જેને કહેવાય છે સંઘાત. સંઘાત બોલું, એને બીજી ભાષામાં કહું તો અથડામણ કહેવાય, ઇંગ્લિશમાં એને કોલાઇઝન્સ કહેવાય. હવે નોર્મલી સંઘાત જે છે એ બે પ્રકારના છે. એકને કહેવાય છે સ્થિતિસ્થાપક સંઘાત. ઇંગ્લિશમાં જો મારે આને વાત કરવી હોય તો આને બોલાય છે ઇલાસ્ટિક કોલાઇઝન.
અને બીજો જે છે અસ્થિતિસ્થાપક સંઘાત, જેને બોલાય છે ઇનઇલાસ્ટિક કોલાઇઝન. આપણી પાસે બે પ્રકારના સંઘાત છે. આપણે બે પ્રકારના સંઘાત ઉપર વાત કરવાની છે. પહેલી વાત કરીએ કે સ્થિતિસ્થાપક સંઘાતમાં શું હોય. તો જ્યારે બે પદાર્થ એકબીજા જોડે અથડાય અને અથડામણ દરમિયાન તેમનું વેગમાન અને ઉર્જા એટલે કે ગતિ ઉર્જા એનું જો સંરક્ષણ થતું હોય તો એવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. ફોર એક્ઝામ્પલ, બે પદાર્થો ગતિ કરે છે. જ્યારે ગતિ કરે છે અથડામણ પહેલાં, ધારો કે તેમની પાસે વેગમાન છે 50 kg/s. પછી બંને અથડાય છે. અથડાયા પછીનું બંનેનું કુલ વેગમાન જો કેલ્ક્યુલેટ કરીએ છીએ 50 જ મળે છે. તો એનો મતલબ થયો કે ત્યાં વેગમાનનું સંરક્ષણ થાય છે. એ જ રીતે પ્રારંભમાં બંને પાસે કોઈક ને કોઈક ગતિ ઉર્જા હશે જ. એ બંનેનો સરવાળો એ અથડામણ પછી પણ બંને પાસે કોઈક, કેમ કે બંને અથડાશે એટલે બંનેના વેગમાં મે બી ફેરફાર થયા હશે. કેટલા થયા એ તો હા, કઈ રીતે એ અથડાય છે એના પર આધારે છે. પણ અથડામણ પછીના એમની ગતિ ઉર્જાના સરવાળો કરવામાં આવે. જો પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન મળે છે તો આપણે કહી શકીએ કે ત્યાં ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. ક્લિયર છે કે સ્થિતિસ્થાપક સંઘાત મોટાભાગે સંરક્ષી બળો માટે એ સાચું પડે છે. અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો જેમાં વેગમાનનું સંરક્ષણ થાય અથડામણ દરમિયાન, પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય, તો આવો જો સંઘાત છે તો એને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. નોર્મલી અસંરક્ષી બળો માટે આ એપ્લિકેબલ છે. ફોર એક્ઝામ્પલ, ઘર્ષણ બળ છે તો ઘર્ષણ બળની અંદર નોર્મલી આપણે જોઈએ છીએ કે આ ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે. તો જ્યાં ઘર્ષણ બળ લાગતું હોય ત્યાં નોર્મલી અસ્થિતિસ્થાપક સંઘાત એપ્લિકેબલ થતો હોય. હવે અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર પણ વધારે ક્લિયર, કેમ કે આપણે બે ટોપિકની અંદર ચર્ચા કરીએ, જેમાં એક છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. હવે પહેલાં તો આપણને થાય સર સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો જે આપણને ખબર છે કે અથડામણ તો અહીંયા થાય જ છે અને અહીંયા જે પ્રમાણે છે એ જ પ્રમાણે વેગમાનનું સંરક્ષણ તો થશે જ, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. પણ છતાં જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતરણ થતું હોય તો તેવી અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. આની અંદર નોર્મલી કેવું થાય કે એક પદાર્થ બીજા પદાર્થની અંદર દાખલ થઈ જાય અને પછી બંને એક તંત્ર તરીકે જ ગતિ કરે. એક્ઝામ્પલ લઈને આપણે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ પહેલાં તો બંને સ્થિતિસ્થાપક હું કોને કહીશ ને અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહીશ, પહેલાં તો બંનેની વ્યાખ્યાઓ ક્લિયર મગજમાં સેટ કરી દીધો. ચલો, આઈ થિંક બધા ક્લિયર થઈ ગયા કે સંઘાતમાં સ્થિતિસ્થાપક કોને કહેશું, અસ્થિતિસ્થાપક કોને કહેશું. હવે આપણે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ છીએ. ચલો, અહીંયા આપણે એક્ઝામ્પલથી એને સમજવા પ્રયત્ન કરીએ. એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તમે અહીંયા ડાયાગ્રામ જોવો છો. એક બંદૂકની ગોળી છે જેનું દળ m1 છે અને આ ગોળી એ v1i પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે. તે એક લાકડાના બ્લોક જોડે અથડાય છે. અહીંયા લાકડાના બ્લોકનું જે દળ છે એ m2 છે. લાકડાનો બ્લોક સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ 0 છે, v2i બરાબર 0. યાદ રાખજો, આ જે મેં અહીંયા ચર્ચા કરી એ સંઘાત પહેલાની ચર્ચા થઈ. હવે આ જે ગોળી છે એ જ્યારે બ્લોકની જોડે અથડાશે એટલે એ અમુક ભાગ એનો ગોળીનો અંદર જતો રહે છે લાકડામાં, અને અથડામણ પછી લાકડું અને ગોળી એક તંત્ર તરીકે કામ કરશે અને એ વખતે એ આખા તંત્રનો એટલે કે લાકડાનો બ્લોક વત્તા ગોળીનું સંયુક્ત તંત્ર જે બની ગયું તેનો વેગ vf છે. હવે આ કેસમાં આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું એના પર જઈએ. તો જેમ આપણે વ્યાખ્યામાં ગયા કે સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક બંનેમાં વેગમાનનું સંરક્ષણ થાય એટલે તમારે શું કરવું પડે? પહેલાં પ્રારંભિક વેગમાન શોધવું પડે, અંતિમ વેગમાન શોધવું પડે. ચલો પ્રારંભની વાત કરીએ. પહેલી વસ્તુ અહીંયા ધન x દિશામાં જ ગતિ છે. ધન x દિશામાં ગતિ છે એટલે અહીંયા અક્ષ સાથે x અક્ષ સાથે બંને પદાર્થે બનાવેલા ખૂણા શું છે? 0. કેમ કે જો ખૂણો બને છે તો આપણને ખબર છે કે વેગ સદિશ છે તો એના બે ઘટક મળશે, બરાબર?
એટલા માટે અહીંયા ખૂણાને ધ્યાનમાં લીધેલો છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે સર વેગ સદિશ અને ગતિ જે દિશામાં થાય છે એ અહીંયા વેગ સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા બરાબર 0 કોણ ઉપર જ છે. અંતિમમાં પણ જે બંનેની ગતિ છે એક્સ અક્ષ ઉપર જ છે અને એટલે θ1 બરાબર θ2 બરાબર આપણે અહીંયા શું લીધેલું છે 0. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો આપણે જાણીએ છીએ કે વેગમાનનું સંરક્ષણ થાય એટલે આપણે શું કરશું, અથડામણ પહેલાંનું વેગમાન શોધશું, અથડામણ પછીનું વેગમાન શોધશું. હવે આપણે જાણીએ કે અથડામણ પહેલાં તો અહીંયા આપણી પાસે બે પદાર્થો છે. એક છે ગોળી. તો ગોળીનું વેગમાન શું થશે, તો ગોળીનું દળ ગુણ્યા ગોળીનો પ્રારંભિક વેગ. ક્લિયર છે કે m1 v1i આ થઈ ગયું ગોળીનું પ્રારંભિક વેગમાન. એ જ રીતે બ્લોક છે, બ્લોકનું પણ વેગમાન હશે. તો બ્લોકનું વેગમાન ગણવા માટે આપણે શું લઈશું, m2 v2i. ચલો હવે ફરીથી સિચ્યુએશનમાં જાઓ તો આપણે ત્યાં જોયું કે સર બ્લોક તો સ્થિર છે. જો બ્લોક સ્થિર છે તો બ્લોકનો પ્રારંભિક વેગ 0 છે અને જો બ્લોકનો પ્રારંભિક વેગ 0 છે તો આપણે ત્યાં v2i બરાબર શું લઈશું 0. અને એનો મતલબ થઈ ગયો કે m2 v2i બરાબર આપણને શું મળશે 0. ચલો ક્લિયર એમાં. તો હવે પ્રારંભિક વેગમાન શું આવ્યું, m1 ઇન્ટુ v1i. અંતિમ વેગમાનમાં જઈએ તો તમે આકૃતિ જોઈ કે સર અહીંયા બંને એક જ તંત્ર તરીકે કામ કરે છે. એટલે vf એ મતલબ કે ગોળીનો અંતિમ વેગ અને બ્લોકનો અંતિમ વેગ બંને સમાન જ છે અને બંને સમાન છે એટલે ત્યાં લખવું હોય તો લખાય m1 vf પ્લસ m2 vf. કેમ કે v1f બરાબર vf લેવાય, v2f બરાબર પણ vf લેવાય. ચલો અંદર વેલ્યુ મૂકી દો તો m1 પ્લસ m2 ઇન્ટુ vf થઈ જશે. આના પરથી vf આપણને એક વેલ્યુ મળશે. તો vf એટલે કે તંત્રનો બંનેનું ભેગું તંત્ર છે, સંયુક્ત તંત્રનો અંતિમ વેગ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i. v1i રકમમાં આપેલો હોય તો આપણને vf મળી જાય. હા, બંનેના દળ આપેલા હશે રકમની અંદર. ચલો બીજો પોઈન્ટ આપણે જોઈએ, અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો કેટલો વ્યય થાય. અહીંયા આપણે જોયું કે હા, ગતિ ઉર્જા સમાન નથી રહેતી. ગતિ ઉર્જામાં ઘટાડો જ થાય મોટા ભાગે. કેમ કે અહીંયા અસરક્ષી બળો લાગતા હોય એટલે જેમ કે ઘર્ષણ બળ લાગે છે તો ઘર્ષણ બળનો વિરોધ કરવામાં આપણો અમુક ભાગ એમાં ઉપયોગમાં લેવાઈ જાય એટલે આપણને અંતિમ ગતિ ઉર્જા એટલી જ નથી મળતી. ચલો આપણે ગતિ ઉર્જાનો કેટલો વ્યય થાય છે એની કેલ્ક્યુલેશન કરીએ. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા કે બરાબર અથડામણ પહેલાંની ગતિ ઉર્જા માઇનસ અથડામણ પછીની ગતિ ઉર્જા. હવે અથડામણ પહેલાં તો ફક્ત ગોળી જ ગતિ કરે છે અને ગોળી જ ગતિ કરે છે એટલે 1/mv² પ્રમાણે આપણને પ્રારંભિક ગતિ ઉર્જા મળશે 1/m1v1i². અથડામણ પછીની ગતિ ઉર્જા તો આપણે જોયું કે અથડામણ પછી બંનેનો સંયુક્ત વેગ છે vf અને બંને એક તંત્ર તરીકે કામ કરે છે એટલે કુલ દળ m1 પ્લસ m2 થશે અને એટલે અંતિમની અંદર ગતિ ઉર્જા 1/m1 પ્લસ m2 ઇન્ટુ vf² થશે. ચલો આ પહેલું સ્ટેપ થયું આપણું. હવે આપણે જાણીએ છીએ કે સર vf બરાબર તો m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i લખી શકાય. એટલે તમે vfની જગ્યાએ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i આને મુખ્ય વેલ્યુ મૂકી દો અંદર. બહાર તો 1/m1 પ્લસ m2 છે એમનું એમ રહેવા દો. ક્લિયર છે કે આનો સ્ક્વેર છે. સ્ક્વેર છે એટલે m1નો સ્ક્વેર થશે. તો અહીંયા તમે જોઈ શકો કે હા સર m1નો સ્ક્વેર થયો, m1 પ્લસ m2નો સ્ક્વેર થશે, એનો પણ સ્ક્વેર થયો અને v1iનો સ્ક્વેર થશે. અહીંયા m1 m2 તો આપણને આપેલા જ છે. હવે તમે જુઓ છો કે હા સર આ m1 m2 અને અહીંયા m1 m2નો સ્ક્વેર છે એટલે 2, આ બંને કેન્સલ થઈ જશે. તો અહીં છેદમાં ખાલી શું બાકી રહેશે, m1 પ્લસ m2. હવે તમે બંનેમાં જુઓ તો બંનેમાં આપણને દેખાય છે કે સર અહીંયા 1/2 છે, અહીંયા પણ 1/2 છે, m1 છે, અહીંયા પણ તમે જો m1નો સ્ક્વેર છે એટલે અહીંયા m1 એક છે જ અને v1i² છે, અહીંયા પણ v1i² છે એટલે કે 1/m1 v1i² કોમન કાઢી લો. તો બ્રેકેટમાં અહીંયા શું બાકી રહેશે 1, અહીંયા શું બાકી રહેશે m1 એક ઉપર બાકી રહ્યો, નીચે m1 પ્લસ m2. હવે તમે અહીંયા લસા લઈ લો એટલે m1 પ્લસ m2 કોની જોડે મલ્ટીપ્લાય થશે 1 જોડે. એટલે m1 પ્લસ m2 1ની નીચે શું ગણાય 1 જ ગણાય, 1 ઇન્ટુ m1. ચલો ક્રોસ ગુણાકાર છેદમાં m1 પ્લસ m2 એટલે કે લસા લઈને આપણે સાદરૂપ આપી દીધું. તો શું વેલ્યુ મળી અહીંયા ફક્ત m2 અપોન m1 પ્લસ m2.
સિમ્પ્લિફાઈ કરીએ તો આપણી પાસે સૂત્ર આવ્યું ડેલ્ટા કે બરાબર m1m2/2 m1 + m2 × v1 i². મતલબ કે આ સૂત્રનો યુઝ કરીને આપણે એક પારિમાણિક ગતિ જ્યારે થતી હોય ત્યારે અને જો ત્યાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ છે તો ગતિ ઉર્જામાં થતો ઘટાડો આ સૂત્રથી શોધી શકાય છે. મતલબ કે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ સૂત્રોને યાદ રાખવાના છે. ચલો, ક્લિયર બધામાં? તો કમ્પ્લીટ અને આ રીતે દરેકે ધ્યાનથી સમજી લેવાનું છે અને થિયરીને રાઇટઅપમાં લઈ લેવાની છે. ચલો, ઓકે.